નમસ્કાર, હું હિના એબીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું। સમાચાર જોઈએ મહત્વના વિસ્તારથી। તુલસીદાસ મંદિર અને તેની આસપાસમાં ફેલાયેલા વિશાળ જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી કરાવવા બાબત ધારી ગીર વન પૂર્વના ઉચ્ચ અધિકારીઓને એક આવેદનપત્ર એનિમલ લાઇફ ગાર્ડ ટ્રસ્ટ ગોપાલ ગ્રામ દ્વારા આપવામાં આવ્યું છે, જેમાં વ્યાજબી માંગણી કરવામાં આવી છે કે તુલસી શ્યામ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે। પ્રવાસીઓ જંગલ વિસ્તારમાં ફરવા માટે આવતા હોય છે, ત્યારે વન્ય પ્રાણીઓ માટે નુકસાનકારક પ્લાસ્ટિકના ઝબલાઓ, પ્લાસ્ટિકના પેકિંગમાં મળતા વિવિધ નાસ્તાઓ, પાણીની ખાલી બોટલો જંગલ વિસ્તારથી લઈને તુલસી શ્યામ બસ સ્ટેશન આસપાસ વધુ જોવા મળે છે। વન વિભાગ દ્વારા લોકોને જાગૃત કરવા જે સૂચનાઓ આપવામાં આવી છે એ બાબતના લગાવેલા બોર્ડની આસપાસ પણ પ્લાસ્ટિકના ઢગલાઓ જોવા મળે છે। વન અધિનિયમ મુજબ પ્લાસ્ટિક ફેંકીને વન્ય પ્રાણીને નુકસાન પહોંચાડવું ગુનો બને છે, ત્યારે વન વિભાગ આ બાબતની વ્યાજબી માંગણીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી નિવારણ લાવીને દંડનીય કાર્યવાહી હાથ ધરે તેવી વ્યાજબી માંગણી સાથે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સંજય વાળા, એબીસી ન્યૂઝ ગુજરાત, ધારી।